મિત્રો ગીર સોમનાથના ઉમરી ગામના વાડી વિસ્તારમાંથી અત્યારે મોટી ખબર આવી રહી છે। જી હા મિત્રો, વાડી વિસ્તારમાંથી આ છે મિત્રો જવાર વઢાઈ ગઈ છે અને અમે ટૂંકમાં જવાર વેચી દીધી હતી, પણ એમાં ડોખો મારા ઘરના એટલે કે મારા કાકે એરેસ મિત્રો ડોખો થઈ ગયો મારે। એમાં ડોખો એવી રીતના છો કે કાકીએ સસ્તા ભાવમાં જવાર આપી દીધી અને મારે એ ટૂંકમાં 5000 માં એક ચારો આપતો હતો, પણ કાકીએ 3000 માં। ખબર ન પડતી મિત્રો, ખબર ન પડતી અને વ્યવહાર હાથમાં લઈ લેતા તકલીફ થાય। જી હા મિત્રો, અત્યારે ઉમરી વિસ્તારમાંથી વાડી વિસ્તારમાંથી ખબર આવી રહી છે, કારણ કે જવાર અત્યારે સારાની કેટલી વેલ્યુ છે એ જેને ઢોર હોય ને એને ખબર હોય। મિત્રો જોઈ શકો છો જવાર, આ મારી જવાર છે, ભાગ્ય રાખી આ મારી જવાર છે। ઓલી સાઈડના 10 વીઘાના પટ્ટામાં ભાગ્ય રાખેલો હતું મેં મિત્રો જવારનું। હું બિઝનેસ કરું જવારનો, એટલે હું ટૂંકમાં આખું વાવીને સંભાળ દેતો હોય, પછી હું મારા 5 માણસોને આપી દઉં, મુદઈ નથી। તમે જોઈ શકો અહીંયા આ જવાર મિત્રો ટોપ કન્ડિશનની છે અને આમાં એક ચારો એ રીતના આખું 5000 માં અમે સેલ કરતા હોય છે મિત્રો। બધી રીતના મેં બધી આપી દીધું હતું ટૂંકમાં, પણ 5 ચારા બાકી રહી ગયા હતા, તો કાકી એની રીતના હોદો કરી નાખ્યો એની બેનપણીઓમાં મિત્રો 3-3000 માં સેલ કરી નાખો, તો એ મારો ડોખો થઈ ગયો મેટર। કાકી આપણે સાથે આવી છે મિત્રો, જોઈ શકો છો। કાકી તમને કિને કીધું 3000 માં આપવાનું? કહો બોલો। હલો, મારી બેનપણીને તો ને મારા ફેરી વાટવા આવે હતી, પણ વાઢવા આવે તો કઈ મફતના ભાવે થોડે કઈ દઈ દેવાય, કે આપણે અહીં કઈ થોડે 150 વીઘા જમીન છે ભાઈ આ 5 ચારા દઈ દીધી માં હું તારું ઓછું થઈ ગયું? આપણે ખબર છે, આપણે કહેવાનો આપણે જવારનો ધંધો કરીએ, આપણે 20 વીઘામાં જવાર વાવી હતી, આપણે 5 ચારાની નુકસાન આવી કે એ મારી બેનપણીઓ છે। તમારે બેનપણી હોય તો એને કહી દેવાય કે ભાઈ રાહુલ સંભાળે વેચવાનું બધું, તો એની રીતના એને ભાવતાલ કરી લો। આપણે 4500 માં આપી 3000 માં ક્યાં વેવલું થવાનું? તો મિત્રો જો આ નુકસાન મિત્રો 5 ચારાનું થઈ ગયું છે મને, કારણ કે આવી રીતના સંભાળે બધાય તો તકલીફ થાય। મેં પહેલેથી સોખવટ મિત્રો કરી હતી જવારના ઓલામાં કે 20 વીઘાનું ટૂંકમાં અમારે જવારનો આ વખતે કોન્ટ્રાક્ટ રાખ્યો હતો, તો મેં ઘરનાને પહેલેથી કહી ગયેલો હતો મિત્રો કે હું સંભાળી। ગીર સોમનાથનું ઉમરી ગામના વાડી વિસ્તારમાંથી મિત્રો લેટેસ્ટ ન્યૂઝ આવી રહ્યા છે। મેં પહેલાં કીધું મારા કાકાના વાજી રહ્યા શાંતિથીનું કારણ એ છે કે મિત્રો એને કંઈ શોખ નથી વ્યવહાર સંભાળવાનો, પણ કાકીને છે નુકસાન થયું છે અત્યારે મિત્રો, અને એ મારે ટૂંકમાં ભોગવવું જોઈએ, પણ હાલ છે મિત્રો, કારણ કે હવે આમાં બીજું કંઈ મરાય નહીં, કોઈને કેસ કબાડા થાય, લાંબુ થાય એ ન કરાય, કોઈને આપણે કંઈ કહેવાય નહીં। પણ આ વખતે ટૂંકમાં આપણે કાકીને શું કહેવાય કહી દેવાનું છે કે ભાઈ આવી રીતના તમારે હોય તો હવે સંભાળવાનું નહીં અને શાંતિથી વાઢવાનું કામ કરવાનું, સંભાળવાનું નહીં, કારણ કે તો બધી સંભાળે તો નુકસાન થાય મિત્રો। 5 ચારા નુકસાન થઈ ગયું છે। હું પાણી પી લઉં, ધન્યવાદ।